વિસાવદર વિધાનસભા 87 ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાથી તેમની જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નારાજ જોવા મળ્યા છે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા કોઈ બાબતથી હંમેશા મીડિયામાં ચર્ચાતા રહ્યા છે, ત્યારે હાલ તેમની જ આમ આદમી પાર્ટીના વિસાવદર વિસ્તારના કાર્યકર્તાઓ ગોપાલભાઈથી જ નારાજ જોવા મળે છે। તેઓનો આક્ષેપ છે કે ગોપાલભાઈએ વિકાસના કોઈ પણ કાર્ય વિસાવદર વિસ્તારમાં કર્યા નથી। કુંજડિયા વલ્લભભાઈ રામજીભાઈ મોણિયા। ખેડૂતોને ઉત્પાદનના જણસના ભાવ મળતા નથી। 2012 ની અંદર અમે રાજકોટ કલેક્ટરને કપાસના ભાવ મુદ્દે આવેદનપત્ર આપી અને જાહેર સભાઓ કરી હતી। 2012 કપાસના 1200 રૂપિયા ભાવ હતા। 2026 હજી 1500 રૂપિયા ભાવ છે। એટલે ખેડૂતોની કોઈ પણ જણસની બજાર મળતી નથી। આખા ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે, કોઈ એક વિસાવદર તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન નથી। તો ગોપાલભાઈ LLB LLM કરેલ હોશિયાર હોય, બાહોશ હોય તો એમણે વિસાવદર તાલુકા પોતાની ધારાસભા વિસ્તારની આપણી બેઠકમાંથી એને શરૂઆત કરવી જોઈએ કે ખેડૂતની જે જણસ છે એનું સંગઠન યુનિયન બનાવી અને એનું પ્રોસેસિંગ કરી અને પેકિંગ કરી અને બીજા રાજ્યોમાં અથવા તો વિદેશની અંદર માર્કેટિંગ સપ્લાય કરવાની સિસ્ટમ શરૂ કરવી જોઈએ। તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ એને ગાંધીનગરની અંદર વિધાનસભામાં એવી રજૂઆત કરવી જોઈએ કે ભાઈ ગુજરાતના ખેડૂતોને ઉત્પાદનના ભાવ મળતા નથી। આજે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, ખેતી નુકસાનીનો ધંધો બની ગઈ છે। ખેતીની અંદર દીકરા જે ખેતી કરતા હોય તો કોઈ ગામડામાં દીકરી આપવા તૈયાર નથી। તો ખેડૂતોને એના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળે એ માટે એને માર્કેટિંગ ઊભું કરી અને વિદેશ સપ્લાય પણ જણસની કરવી જોઈએ। પણ ગોપાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છે। ધારાસભા વિધાનસભા બતાવી રહ્યા છે। ખેડૂતોને વિધાનસભા જવાની જરૂર નથી। ખેતીમાં રાત દિવસ જોયા વિના સિંહનો, જંગલી જાનવરોનો ત્રાસ સહન કરીને ઉત્પાદન મળે છે, તો એને ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી। એના માટે ગોપાલભાઈએ વિચારવું જોઈએ અને તાલુકાનું નહીં રાજ્ય કક્ષાનું છે આ પ્રશ્ન અને એને વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ। વિસાવદરના સરસાઈ ગામે જે પુલનું કામ બંધ હતું તેની પણ રજૂઆત આ કાર્યકર્તાઓએ ચાલુ સરકારને કરી હતી, જેના કારણે બંધ થયેલ પુલનું કામ ફરી શરૂ થયું છે। પરંતુ હાલ ગોપાલભાઈ આ બાબતે પણ એવું કહે છે કે આ પુલના કામ શરૂ કરાવવામાં મારું યોગદાન છે। આ બાબતે પણ આ કાર્યકર્તાએ સ્પષ્ટતા કરી હતી। વિશેષમાં નારાજ આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તાઓને પૂછવામાં આવેલ કે તમે કહો છો કે ગોપાલભાઈ કામ નથી કરતા, તો તમે ક્યારે વિસાવદર તાલુકાના કામ લઈને ગોપાલભાઈને મળ્યા હતા અને ગોપાલભાઈએ તે બાબતે શું જવાબ આપ્યો હતો? તો આ મુદ્દા ઉપર કાર્યકર્તાઓએ તેમને થયેલ અનુભવો જણાવ્યા હતા। આમ આજે ગોપાલભાઈ ઇટાલિયાથી તેમની જ પાર્ટીના કાર્યકર્તાઓની નારાજગી જોવા મળી હતી। કાંતિભાઈ સાવલિયા। ગોપાલભાઈ ઇટાલિયા આપણે જે વિસાવદરની મોટી મોણપરીમાં જ્યારે ઇકોઝોનની મિટિંગ કરીને એ પહેલાં આપણે આની રજૂઆત રૂપાલા સાહેબ અને આપણા પ્રભારી હતા ભાઈ રાઘવજીભાઈ પટેલ એને સહયોગથી આપણા કાગળિયા ગાંધીનગર સુધી પાછા રિવાઇઝ પોગાડ્યા અને એ પુલ ચોથા મહિનામાં, બીજા ત્રીજા મહિનામાં આપણે સંતિમ લગભગ બીજા મહિનામાં અને ત્રીજા મહિનાને એન્ડમાં આપણને જવાબ આપ્યો કે અમે આ કાગળ બધા ઓનલાઈન ચડાવી દીધા છે અને ચોથા મહિનામાં આપણે સરસઈની પોસ્ટ ઓફિસમાં ત્યાંથી મુખ્યમંત્રી કાર્યાલયથી પેપર આવ્યું। એ પેપર આપણે ફુલાભાઈ મોહનભાઈ રીબડિયાએ ચોડાવ્યું મારા નામનું અને હું ત્યારે સુરત હતો એટલે સુરતથી આવ્યો મને એ પેપર આપ્યું અને એ પેપર પાસ થઈ ગયેલું હતું, પણ પછી આપણે ચોમાસું આવી ગયું હતું એટલે એને હિસાબે થોડોક વિલંબ થયો અને ગોપાલભાઈ જ્યારે હજી પ્રસારની શરૂઆત કરી હતી અહીંયા જે વિસાવદર તાલુકામાં પાપા પગલી પાડતા હતા એ પહેલાં આ પુલ પાસ થઈ ગયો છે। એટલે આ જ્યાં ગોપાલભાઈ મિટિંગો કરે અને ગોપાલભાઈના જે કાર્યકર્તાઓ ત્યાં બોલે એટલે એ આવું પ્રશ્ન ઉપાડે કે જો સરસઈનું કામ ગોપાલભાઈએ કરાવ્યું, ખરેખર ગોપાલભાઈએ કરાવ્યું નથી। જનતાને ખોટી ગોપાલભાઈ ગુમરાહ કરે છે અને તો એવા ઘણાય કામ પીડ્યા છે વિસાવદર તાલુકામાં, તો ગોપાલભાઈ તમે કરાવો। બાકી આમાં અમે જે 3-4 જણા અમારા જે જૂના સાથીદારો હતા એના સહયોગથી અમે આગળ કામ વધાર્યું અને અમારા ગામને જે સુવિધા જોતી હતી એ મળી જશે 400 મહિનાની અંદર। હવે કામ ચાલુ થઈ ગયું છે। એ કોન્ટ્રાક્ટરે મેં ચર્ચા કરી લીધી, એના કાર્યપાલક એન્જિનિયરે મેં ચર્ચા કરી લીધી, કોને રાખ્યું છે શું છે આ બધા ડેટા મેળવી કમ્પ્લેટ પોરબંદરના જે કન્સ્ટ્રક્શન વાળા છે એની કે ભાઈ કામ
સારી ગુણવત્તાનું કરવાનું છે. આમાં બીજી કોઈ લપચપ નહીં. તો આ બાબત ગોપાલભાઈ આખા ગુજરાતમાં ઢંઢેરો પીટશે. આ મેં એક પુલ કર્યો પણ કરે કોક, એટલે હાથીના દાંત જેવું ગોપાલભાઈ કામ કરે છે, તો એવું કામ ન કરો. આ બાબત ગોપાલભાઈને નમ્ર અપીલ છે કે તમારે અમારી જનતાના વિસાવદરને બેસાડની જનતાના કામ કરો. તમે જાઓ ઓલા બેલા ફેરવવા. હવે જ્યાં હાથ અડાડાય એમ નથી, જ્યાં કોર્ટ મેટલ હોય, વકીલ દરજાનો માણસ છે. હું તો 6 ભણેલો અભણ છું, 6 ભણેલો, બહુ ઓછું એજ્યુકેશન મારી પાસે છે. ગોપાલભાઈ પાસે તો LLB નું એજ્યુકેશન છે. તો બેલા ફેરવવા ગોપાલભાઈ ગયા, કોઈ આવે તો મને કહેજો, હું કરી નાખે. કાં ગોપાલભાઈ બીજે દી ન ગયા. એટલે તમે એ બાજુની જનતા થોડું ઘણું વિચારજો કે ગોપાલભાઈ શું છે. નકરા ગોપાલભાઈ પારણીએ તમે ઝુલાવો છો. પારણીય ગોપાલ આપણે આ ગોપાલને પારણીએ ન ઝુલાવે. હાઈટમ આવે ત્યારે આપણો જે ઓરિજિનલ ગોપાલ છે એને ઝુલાવો ને. આ બહુ રૂપિયા જે આવ્યા હોય એ બધા ગોપાલ નો હોય. નામ બધાને બધા વલ્લભભાઈ સરદાર થઈ ગયા, અત્યારે બધા વલ્લભભાઈ આ અજુડિયા છે એ કે વલ્લભભાઈ સરદાર જેવા થોડાક ગણાય. એટલે તમે એને કે ગોપાલ પારણીએ ઝૂલે. અને કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તો ગોપાલભાઈ એનો વિરોધ કરે. ધાર્મિક કાર્ય મારે ગામમાં સરસેમાં જયારે છૂટાણ હતું, ભાઈ અમારે કાળભૈરવ દાદાને ધજા ચડાવવા આવ્યા. તો તમે વિરોધ કરો છો તો તમે ધજા શું કામ ચડાવો છો? આવી ડૂબની નીતિ શું કામ વાપરો છો? એટલે આ બાબત છે કે તમે ખાસ વિનંતી, તમારા જે તમારું સ્થાનિક જિલ્લો ભાવનગર છે, મને ખબર છે સુરતમાંથી નિષ્ફળ ગયેલો માણસ ક્યાંય પણ ન ચાલે. સુરત એવું એક છે કે સિટી કે રફેમ દપ હાલે છે. એ રફેમ દપમાંથી નીકળેલો માણસ હોય ને એ કે સક્સેસફુલ ન હોય. પણ આ તો શું છે, અહીંયા થોડુંક આ ઇકોઝોન ને હિસાબે ભાઈ હારી ગયા કે સારું અહીંયા તો દળદળ બહુ ઊંડું છે, પોચું છે, અહીંયા આંગળી ભરાવો. એને હિસાબે અમારી ભોળી જનતા, કારણ કે અમારે કોઈ ઉદ્યોગો નથી, અમારે ખાલી ખેતી પ્રધાન વિસ્તાર છે આ 2 તાલુકા આખી વિધાનસભામાં. એટલે આ થોડીક, કારણ કે વાડીએથી ઘેરેથી વાડીએ જતા હોય, પણ ખરેખર ઉપર લેવલમાં ગોપાલભાઈથી કાંઈ થાય એમ નથી. ગોપાલભાઈ હમણાં સાસણવાર વાંચી, એક થોડોક મારી પાસે મુદ્દો હતો, સાસણવાળા રોડની રજૂઆત કરે છે. હવે સાસણ એટલે એક વન વિભાગ છે, એ રજૂઆત એને ગાંધીનગર ન કરવાની હોય. ભાઈ કેન્દ્ર લેવલનો પ્રશ્ન છે, બરોબર છે. અને અહીંયા ગાંધીનગર ધુઆ ધોકાવે છે, એ ધુઆ ધોકાવાનું બંધ કરો. એ ત્યાં તમારાથી કાકરી ન હલે. કાકરી એ બાબતમાં તમારા બધાને દુધિયા દાંત છે, ત્યાં કાકરી ન હલે. અહીંથી ધૂણીધરો વહી ગયા તો નથી હલી. એટલે આ બાબત તમે ખોટી વાહવાહી ન કરો. અને એ હાલે છે એનો હજી અમારે કોઈ ઉજાગર નથી કરવું. અમે એમાં 4-5 જણા સહી સહમત, પણ એનું કાર્ય આગળ વધ્યા પહેલા અમારે કોઈ ખુલાસો નથી કરવો. બુડ હાલે જ છે, શાસન વાળું હાલે છે, પણ ખોટી મારે તમારી પાસે પાકા ફોજદારી કરવી એ બધું ખોટું છે. અમે 5 થી 10 જણા છીએ, પણ કામ થયા પહેલા એનો યશ લેવાય નહીં, અમારાથી ન લેવાય. અને ગોપાલભાઈ લઈ લે છે તો એનું મંતવ્ય થોડુંક નબળું છે, આવું મારું કહેવું છે. તમે સરસઈના પુલ મુદ્દે એમ કહી રહ્યા છો કે ગોપાલભાઈ અત્યારે જસ લઈ રહ્યા છે, તો એની રજૂઆત આપે કોને કરેલી હતી ને આપની ટીમ દ્વારા કરેલી હતી કે આપ દ્વારા કરેલી હતી, એનો ખુલાસો? હું આવી 40 વર્ષથી આ સુરત થાય તો એટલે અહીંનું શું તંત્ર હાલતું હોય મને ખબર ન હોય, પણ સરસઈ થી અમારી જે જૂની ટીમ હતી એ ટીમના એ મને રજૂઆત કરી. એટલે મેં ભાઈ રૂપાલા સાહેબ અને રાઘવજીભાઈ બેયને ભલામણ કરી. બેય પત્રો મુખ્યમંત્રી મારા નામનો મોબાઈલ સાથે લખેલો એવિડન્સ છે, એ હું પ્રૂફ તમને વોટ્સઅપ કરીને આપી દઈશ. આખું ફાઇલ છે એની કમ્પ્લેટ, એ આપી દઈશ. અને મેં પણ CM-માં રજૂઆત કરી છે, અને બધાથી રજૂઆતથી એનું પરિણામ થોડુંક સારું આવ્યું. તો અમારે સરસઈની જનતાને સારું થયું, કારણ કે અમારે ક્યારેક જુનાગઢ દવાખાને જવું હોય, ચોમાસાનો સમય હોય ને વધારે પાણી હોય તો અમે થોડા હેરાન થતા હતા. એ હવે અમને રાહત મળશે એવું અમે વિચારી રહ્યા છીએ.